નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ મંડ્યા. વડોદરાના પ્રખ્યાત લાલ કોટ હેરિટેજ બિલ્ડિંગને 45 કરોડ રૂપિયાના મસમોટા ખર્ચે એક અદ્યતન અને વિશ્વસ્તરીય સિટી મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે, જેની કામગીરીની આજે રાજ્યના મુખ્ય દંડક બાળુ શુક્લ અને મેયર ગીતા મકવાણા સહિતના ઉચ્ચ રાજકીય આગેવાનોએ સમીક્ષા કરી હતી. ગાયકવાડી શાસનની ભવ્ય વિરાસત ધરાવતા વડોદરા શહેરમાં કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે લાલ કોટ બિલ્ડિંગને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલો આ ભવ્ય પ્રોજેક્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશનના સીધા માર્ગદર્શન હેઠળ વામા કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુદ્ધના ધોરણે સાકાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે બિલ્ડિંગના મૂળભૂત ઐતિહાસિક માળખા અને પ્રાચીન લુક સાથે કોઈપણ છેડછાડ કર્યા વગર તેની અંદર ડિજિટલ અને આધુનિક મ્યુઝિયમ ઊભું કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આગેવાનોએ મ્યુઝિયમની ડિઝાઇન, ગેલેરી અને ચાલી રહેલા સિવિલ વર્કની ઝીણવટભરી ગુણવત્તા ચકાસી હતી, તેમજ નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. વિશ્વ નેતા, ગુજરાતના સપૂત અને છેલ્લા 25 વર્ષથી તેઓ દેશની અને રાજ્યની સેવા કરી રહ્યા છે. એક નવો વિક્રમ તેમને કરેલો છે. સતત 12 વર્ષ સુધી ભારત દેશના પંતપ્રધાન તરીકે તેમણે જે કામ કરેલું છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. એવા જ એક કાર્યક્રમ જેનું નામ છે પ્રગતિ પથ, એટલે કે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખૂબ જ મહત્ત્વના અને સારા સંવેદનશીલ કામો થયા છે તેની એક સ્થળ સ્થિતિની વિગત મેળવી અને એની સાથે સાથે સાથી તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અહીં આવ્યા છે. જ્યારે કોર્પોરેશન દ્વારા લાલકોટ ખાતે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું એક સર્વોત્તમ સ્થાન જ્યારે બની રહ્યું છે, ત્યારે આ સ્થળની વિઝિટ કરવા માટે અમે જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે અમારી સાથે અકોટા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર શ્રી ગીતાબેન અને તેઓની ટીમ અને સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14ના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને વડોદરા મહાનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે. આ પ્રકારનું જે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં છે, 45 કરોડના જંગી ખર્ચે જ્યારે એક સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, ત્યારે આ એક સારા કામ માટે થઈને હું કોર્પોરેશનના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજ રોજ અમે પ્રગતિ પંથની યાત્રા એટલે કે અમે લાલકોટની વિઝિટ માટે આવ્યા છીએ. અમારી સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, દંડક એવા બાલકૃષ્ણ શુક્લે, તેમજ વોર્ડ નંબર 14 અને 13ના કાઉન્સિલરો સાથે છે, પૂર્વ કાઉન્સિલરો બી સાથે છે અને પૂરી ટીમ અમે અને અમારા 5 પદાધિકારીઓ સાથે મળીને અમે આ એક મુલાકાત માટે આવ્યા છીએ. અને અત્યારે જે આપણું ગાયકવાડી ટાઈમની ઇમારતો છે એને જે આપણી ઐતિહાસિક ઇમારતોને આપણી જે ધરોહરો છે એને જાળવી રાખીને એક મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તો એની અત્યારે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે. કેટલા સમયમાં કામગીરી પૂરી થશે? આજે વિઝિટ તમે તો કરી છે, કામગીરી શરૂ બી કરવામાં આવી છે, કેટલા ટાઈમ લાગશે? કામગીરી જોતાં તો લાગે છે કે મોટાભાગનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.